हेलो मित्रों, जय द्वारकाधीश, जय श्री कृष्ण, राम राम बधाईने। फरी स्वागत है अपने एक आज नवा ब्लॉग में। आज आप अटाण में आई गया वाड़ीए, जो कि निकली था घरे से वेला गया था पण फरी फरीने आववू पड़े। 15 किलोमीटर थी जाए अत्यारे वचला रस्ता बंद है एटले पूगता थाय पौणी कलाक। तो आज आपणे वाड़ी में ज्यां ओलुं धोवाण थयुं हतुं ने एमां हांकवानुं छे हाथी रेमान्यू जो हाले। तो આપણે જો પહોંચી આવ્યા છે વાડીએ, બતાવું તમને યાર। આ આપણે ઓલું ધોવાણ વાળું થયું હતું ને એ છે, અને આપણા આગળ આ 13ના રેમાનિયા છે, આમાં હાંકવા છે જો મિત્રો હાલી જાય તો યાર થોડી થોડી જગ્યા છે આમનું ધોવાણ થયું હતું એટલામાં થોડુંક જો હાલી જાય તો આપણે હાંકવું હે। હાલો મિત્રો, હાથી હાકી ટ્રાય કરી શું થાય બરોબર। હાલી જાય તો હાકી નાખી। કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, બતાવી હાથી કેવી રીતે હાલે છે શું થાય। જો ભાઈ આપણે હાથી તો ચાલુ કર્યું પણ બરોબર હાલતું નથી જોઈએ એવું, પણ હવે જોઈ જો આમાં અહીંયા આવું કરે છે યાર। અહીંયા કોક કોક ખુયા ઉખેડી નાખે ને આપણે હાંકવું એટલે છે કે જો આવો ઢબ્બો થઈ ગયો, અહીંથી ધોવાઈ ગયું, ધડો આવી ગયો હાવ। અને આ કેવો જો ઢબ્બો ચડાવી દીધો, એવી રીતે ઢબ્બા ને ઢેબા ને ઢરિયા ને છે। ને છે થોડા થોડામાં જ જાર્યું ભાઈ। અહીંયા છે ને આવું થઈ જાય છે જો આ તો જો કે આગલા ડેડવા નીકળેલ છે એ છે, લીલા થઈ ગયા, પણ જે આવું કોક છોટું લઈ લઈએ હે, લઈ લઈએ ને એ જ તકલીફ છે। વલ થઈ ગઈ આ બધું ધોવાણ વાળું જતું, પણ હવે આમાં કંઈ બીજી ખબર પડતી નથી ને આમળી કંઈ જગ્યાએ છે નહીં, છે ખાલી એટલામાં જ અડધા વીઘામાં। જોઈ હું સરખું હાલતું નથી, પણ હવે જોઈ શું કરી હેઠા મેળવું દઈ દઈને વયા જઈ પાછા। ક્યાંક હાલે છે ને ક્યાંક નથી હાલતું ને જો આમાં આપણી બેઠી જ નહીં, આમાં હાવ ઓલો ધડો દેખાઈ ગયો કયો જો હારી, આમાં હવે ધડો દેખાઈ ગયો, જમીન રહી જ નથી ઓલી ધૂળ માથેની, તો આમને થઈ ગયું। પછી પાછો જો અહીંયા ઢબ્બો ચડાવી દીધો જો હારી, આ છે ઢબ્બો ચડાવવા, આમ હાથી હાકીને તો આમ આમ થઈ જાય જગ્યા જેવું ને થોડાક ઓલા હાથીના નાના સનેડાના વીલ આવે એટલે છોટાઓને કાપતું જાય છે। અહીંયા જો આ ઢેબા ઢરિયા દેખાય તમારે, હવે કાયદેસર દેખાય। અહીંયા માંડવી ઓલી થોડીક બરી ગઈ એટલે આવી રીતે છે ભાઈ। જો આવો ક્યાંક ઢેબો હોય ને એમાં જો હાથી હાલી જાય ને તો પછી પાણી પાવા ટાણે હેલવું પડે કે નકર આ પાણી અહીંયા બહુ ભરાઈ જાય, અને એ ઢેબો ચડે ત્યાં પાણી આગળ નીકળ્યા રેમાનિયાના લીટા કરેલ હોય ને તો થઈ જાય। જો આ આહાર છે ને ભાઈ, જો આ આહાર આમાં આપણે હાથી હાઈકું ગયા હતા, આમાં આપણે આવ્યા હતા, એટલે આમ ઉહેડતી જાય છે માંડવીને, લોઢિયો ભૂટકતો જાય, પાછા વીલ આવે એટલે છોટાઓને કાપતું જાય। જો અહીંયા બધા હુર આવી દીધા છોટાઓને, ને ક્યાંક હાથી બેસે છે ને ક્યાંક છેડકી જાય છે ને ક્યાંક નથી બેસતું ને એવું થાય છે।
જો અહીંયા જો આ બધા કાપતા જાય છોટાને સનેડો હાલે ને એ છોટા કપાતા જાય વ્હીલ નીચે આવે ને એટલે એવું છે ભાઈ. હવે આમાં હાથી હકાય કે ના હકાય જરા કોમેન્ટ કરીને કયો તો ખબર પડે. ટ્રાય કરી થોડીક વાર. અમુક હારું જો રહ્યું આ હવે રહ્યું હવે સનેડો પડ્યો ને ત્યાં થોડુંક માંડવી ઓલી છે ઝીણી અને અહીંયા હા બધું ભૂટકી ગયું હામ હામું જો રહ્યું હારમાં જો તમને દેખાય તો ભૂટકી ગયું સનેડો પડ્યો ને ત્યાં જગા છે પાછું ઠેઠ અહીંયા જો રહ્યું અહીંયા પાછું ભાખું છે એ અહીંથી આ ઓલું જો સામું રહ્યું ને ત્યાંથી પાણી આવ્યું એટલે અહીંયા જો માંડવી કરી દીધી પાછી ભેરી તો જો રહ્યું આમાં જગા છે એટલે એવો ગોટો થાય કે ક્યાંક હાથી હાંકીને ક્યાંક ના હાંકવું ને એવું બધું છે. આ બધામાં હાથી હાલે એમ છે કેમ કે અહીંયા માંડવીમાં જગા છે વચ્ચે જગાઈ છે અને પાછું અહીંયા ઓલું ધોઈ નાખ્યું હતું ધડો દેખાઈ ગયો છે અને હુયા ઘણા બધા છે પણ હવે એને બેસવા માટેની જગ્યા નથી પાછા લાગ્યા ઘણા બધા હુયા. હવે હુયા બેસવા માટે આમાં જગ્યા નથી. યાર તમને દેખાડું આમાં જો આમાં હવે તમે મારા ઘરનું હા જો દેખાણું જો આ હુયા બધા મલકના જો આ દાઢું ફૂટ્યું નવ્યું પણ હવે એને એ હુયાઓને બેસવા માટે જગ્યા નથી આમાં ક્યાંય. તમે જો હાથી થોડાકમાં હાલી જાય ને તો થોડોક ઘાર થઈ જાય ને તો એમાં જગ્યા થાય તો હુયા બેસે. સારું કોમેન્ટ કરો ભાઈ આમાં હવે હાથી હકાય કે ના હકાય આવી માંડવીમાં. હરવે હું ટ્રાય તો કરું જે હું હાલે હું બીજું જો ભાઈ આમ આપણે હાથી હાકી આમાં તમને દેખાતું હોય તો આવી રીતે હાલે છે. ભેગો આવે દરિયો આવે આમ હાથી હાલે છે ભાઈ. જો ભાઈ આપણે અડધેથી વારી લઈ છે હાથી જેટલામાં ઓલું છે ને આટલામાં હાથી હાકી દઈ. હાંકવાનું તો નક્કી કરી જ લીધું છે હાંકવું છે એમાં ઉમે કાંઈ છે નહીં કદાચ નુકસાની આવે તો ત્યારે આવા ઢેબા ધરિયા આવે વચ્ચે એટલે જો આમ હાલે આમાં માંડવી આડી આવી જાય એટલે દેખાય નહીં કેવું થઈને આમ હાલે છે ને આપણે હાકી દઈ એમ હાલતું હોય બીજું ન થાય. આમાં ઉમે કાંઈ છે નહીં જો આ હાકી અમે ભૂયા બેહે એમ નથી ભૂયા છે મલક ના બેહે એમ એક નથી. એટલે આવી માંડવી આવે ને જે આવી જગા હોય ને એમાં ફાયદો દે બીજું કાંઈ નથી. એમાં જો હું તમને બતાવું હું થોડું હાર થતો જાય ગમે ત્યાંથી હવે હાવ આવું ટકર જે છે આમાં ના હુયો બેહીએ નહીં એને જો અહીંયાથી ધોઈને આવ્યું હતું ને સામેથી લીમડા આગળથી એ છે આમ હાથી હું એટલે આ બધામાં હાથી હાલી જાય આવું છે ભાઈ. પૂછે મળ્યું એવું કામકાજ છે પણ હવે જે થાય પૂછે મળવાનું તો પૂછે મળી દીધું હું. જો ભાઈ આપણે હવે જાણે હાથી બાતી હાકી લીધું હે ને હવે જાઉં ઘરે 12 વાગી ગયા બપોરના. થોડાક તુરિયાના બે વહેલા છે તે તુરિયા ઉતાર્યા બે ચારક ને જારી ઝીણી હજી કર્યું છે એ જારી છે ને રહી ગયા. ઉમળા હતા એ તો ધોવાઈ ગયા, હમણાં હતા એ રહી ગયા. 4-5 કંઈક ઉતાર્યા છે
ને કાંઈક હજી જો આ રહ્યા એવું છે ભાઈ. સારું ભાઈ, હાલો હવે આપણે જ્યાં ઘરે, તડકો બહુ થઈ ગયો ને એ એક વાંતુર્યું છે જોઈ વડું દેખાય છે એટલે જોઈ જાઉં. ઝીણું છે કરી છે હજી તા થાંભલામાં વહેલો ઊંચો ચડી જાય ને તો થઈ જાય. આજે આપણે પારા ઉપર ઊભા વાંહેથી વયો જાય માર્ગ, એક ગાડી આવે દેખાય તો આવે આવતી હશે લગભગ આમાં. ગરમી બહુ છે ભાઈ, હાલો ઘરે જાય હવે. હાલો ભાઈ, જો ઘરે હાલતા થઈ ગયા, થારમાંથી થઈને જવું પડે છે. 15-17 કિલોમીટરનો રાઉન્ડ થાય ત્યાં પવનચર થાર. ત્યાંથી હવે આપણે ઘરે 12:30 થયા, 1 વાગે ઘરે પહોંચ્યું. હાલો ભાઈ ઘરે હવે. સારું મિત્રો, તો આપણે આજનો બ્લોગ જાણે અહીંયા જ પૂરો કરી દઈએ. ને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ બધાને.